સ્વામી વિવેકાનંદનો જન્મ ક્યારે થયો હતો? 12 જાન્યુઆરી 1863। સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ ભારતમાં કેવી રીતે ઉજવવામાં આવે છે? રાષ્ટ્રીય યુવા દિવસ। સ્વામી વિવેકાનંદનું જન્મનું નામ શું હતું? નરેન્દ્રનાથ દત્ત। સ્વામી વિવેકાનંદનું જન્મ સ્થળ કયું છે? કોલકાતા। સ્વામી વિવેકાનંદનો જન્મ કયા તહેવાર દરમિયાન થયો હતો? મકર સંક્રાંતિ। નીચેનામાંથી કઈ સંસ્થાની સ્થાપના સ્વામી વિવેકાનંદ દ્વારા કરવામાં આવી હતી? રામકૃષ્ણ મિશન। સ્વામી વિવેકાનંદ કોના મુખ્ય શિષ્ય હતા? રામકૃષ્ણ પરમહંસ। સ્વામી વિવેકાનંદે કયા વર્ષમાં વિશ્વની ધર્મ સંસદમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું? 1893। નીચેનામાંથી કયું પુસ્તક સ્વામી વિવેકાનંદ દ્વારા લખાયેલું નથી? ધ હ્યુમન સાયકલ। નીચેનામાંથી કયું સ્વામી વિવેકાનંદનું પ્રસિદ્ધ ભાષણ છે? અમેરિકાના બહેનો અને ભાઈઓ। સ્વામી વિવેકાનંદ દ્વારા 1899માં શરૂ કરાયેલ માસિક સામાયિકનું નામ જણાવો। ઉદ્બોધન। 1893માં વિશ્વના ધર્મોની સંસદ ક્યાં યોજાઈ હતી? શિકાગો। વિવેકાનંદ કયા વર્ષમાં પ્રથમ વખત રામકૃષ્ણને મળ્યા હતા? 1881। સિસ્ટર નિવેદિતા સ્વામી વિવેકાનંદને પહેલીવાર ક્યારે અને ક્યાં મળ્યા? 1895 લંડન। સ્વામી વિવેકાનંદનું અવસાન કઈ ઉંમરે થયું હતું? 39।